એ ઘટનાના ગુનેગારો એના માલિકો સંચાલકો તો છે જ, પણ 4-4 વર્ષ સુધી ફાયર સેફટી વગર, પરમિશન વગર એમને ચલાવવા દેનારા ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં રહી આંખ આડા કાન કરી અને કોર્પોરેશનમાં બેઠેલા ફાયર વિભાગના જે અધિકારીઓ છે એમનું તો નામ જ એફઆઈઆરમાં નથી. તો પછી ચમરબંધી ને કાયદાનું કામ કરશે, કડક કાર્યવાહી, આ બધી વાતોનો અર્થ શું જ્યારે ગુનેગારનું નામ એફઆઈઆરમાં ન હોય? સત્તાને જ્યારે સવાલ પૂછીએ ત્યારે સત્તામાં બેઠેલા માણસો મેણા ટોણા મારે છે, ટીકા ટિપ્પણી કરે છે, ગાળો દે છે અમને કે તમે રાજકારણ કરો છો. ભૂતકાળમાં જેટલી પણ ઘટનાઓ બની એના બધા ઓલમોસ્ટ લોકો છૂટી ગયા. સરકારી વકીલ હોવા છતાંય કેમ છૂટી ગયા? સરકારી વકીલ કરોડો રૂપિયા પગાર લીધા પછી પણ આરોપી છૂટ્યા કેમ? આવી ગંભીર ઘટનાના આરોપી કેમ છૂટી ગયા? આવી રીતે ગુનેગારોને છાવરવાનો દરેક વખતે સુઆયોજિત પ્રયત્ન થાય છે. પછી અમે જાણકાર વ્યક્તિ તરીકે અવાજ ઉઠાવીએ તો અમારા ઉપર માછલા ધોવાય છે કે રાજકારણ કરો છો અને આવી ઘટનામાં પણ તમે બોલ કરો છો અને આવી નહીં બોલીએ તો આવી કોઈ ઘટનામાં કાલ અમે ભડતું થઈ જશું. ક્યાં ખબર પડવાની છે ક્યાં હું શેકાઈ જઈશ કે મારા બૈરા છોકરા શેકાઈ જશે આવી રીતે આગમાં? આ તો રોજ બને છે. ક્યાંક તો ફરવા હરવા જવાના છીએ, તો મને તો એ ડર લાગે છે એટલે હું બોલું છું. ગુનેગારોને છાવરવામાં આવે છે એટલે જ તો ઘટના વારંવાર બને છે. ગુનેગારોની ઉપર કાર્યવાહી થવાની ચાલુ થઈ જશે પછી કોઈની હિંમત નથી કે આવી બેદરકારી કરે. આ ચમરબંધીને છોડવામાં નહીં આવે, સૂત્ર બંધ કરી દેવું જોઈએ. કાયદો કડક કામ કરશે, સૂત્ર બંધ કરી દેવું જોઈએ. એક નવો કાયદો કે એવી વ્યવસ્થા બનાવવી જોઈએ કે જે એરિયામાં આવી ઘટના બને એ એરિયાના કોર્પોરેશનનો અધિકારીને પહેલો ગુનેગાર બનાવો, એવો એક કાયદો જ બનાવવો જોઈએ. રાજકોટના નાગરિકો અને કાર્યકર્તાઓ રસ્તા પર નીકળ્યા છે કેન્ડલ લઈને, એ આશા સાથે કે જે મૃતકો છે એને શ્રદ્ધાંજલિ મળશે અને એ આશા સાથે કે કંઈક બદલાશે. પણ પ્રશ્ન પૂછવા છે સૌથી પહેલાં તો ગોપાલભાઈ, લાગે છે કે કશું બદલાશે? બદલાવાની આશા ત્યારે રાખી શકાય જ્યારે કમસે કમ ગુનેગારોનું નામ એફઆઈઆરમાં લખવામાં આવે. કોઈ ઘટના બને એટલે એની એફઆઈઆર લખાય. હવે એફઆઈઆરમાં જ જો ગુનેગારનું નામ નહીં હોય તો આશા કેવી રીતે ન્યાય મળવાની રખાય? આ રાજકોટની જે ઘટના બની એ ઘટનાના ગુનેગારો એના માલિકો સંચાલકો તો છે જ, પણ 4-4 વર્ષ સુધી ફાયર સેફટી વગર, પરમિશન વગર એમને ચલાવવા દેનારા ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં રહી આંખ આડા કાન કરી અને કોર્પોરેશનમાં બેઠેલા ફાયર વિભાગના જે અધિકારીઓ છે એમનું તો નામ જ એફઆઈઆરમાં નથી. જો ફાયર વિભાગના અધિકારીઓએ આ 4 વર્ષમાં ક્યારેય પણ નોટિસો ઉપર નોટિસો આપી અને ફાયર સેફટી લગાવડાવવા માટેનું કાર્ય કર્યું હોત તો આજે આ જાનહાનિ ન થઈ હોત. અને નોટિસો આપ્યા પછી પણ સંચાલકોએ કે માલિકોએ જો ફાયર સેફટી ન લગાવી હોત તો ફાયર વિભાગવાળા આને સીલ કરી શક્યા હોત, અને જો સીલ કર્યું હોત તો પણ આ ઘટના ન બની હોત. તો ફાયર વિભાગના અધિકારીઓની પણ એટલી જ બેદરકારી અને નિષ્કાળજી હોવા છતાંય એફઆઈઆરમાં આરોપી તરીકે એનું નામ જ નથી, તો ન્યાયની આશા કેવી રીતે રાખવાની જ્યારે ગુનેગારનું નામ જ એફઆઈઆરમાં નથી? તો પછી ચમરબંધી ને કાયદાનું કામ કરશે, કડક કાર્યવાહી, આ બધી વાતોનો અર્થ શું જ્યારે ગુનેગારનું નામ એફઆઈઆરમાં ન હોય? ગોપાલભાઈ, આટલી બધી ઘટનાઓ જોઈએ છે, મોરબીની ઘટના હોય, પછી વડોદરાની હોય કે પછી અત્યારની ઘટના હોય, સવાલ એનો એ જ હોય છે, જવાબો પણ રિપીટ મોડ પર જ ચાલતા હોય છે. આશા હોય છે કે કોઈ સત્તાને સવાલ પૂછે અને સત્તા જવાબ આપે, પણ સત્તાને હવે જવાબ આપવાનું વ્યાજબી પણ નથી લાગતું. સત્તા જે જવાબ આપે છે રિપીટ પર ચાલતા હોય છે, તો એવું કેમ થાય છે? કેમ સંવેદનાઓ નથી? સત્તાને જ્યારે સવાલ પૂછીએ ત્યારે સત્તામાં બેઠેલા માણસો મેણા ટોણા મારે છે, ટીકા ટિપ્પણી કરે છે, ગાળો દે છે અમને કે તમે રાજકારણ કરો છો. જ્યારે સવાલ પૂછીએ ત્યારે તમે રાજકારણ કરો છો. હું એમ કહું કે તક્ષશિલાની ઘટના બની ત્યારે આપણે બધાએ જાણ્યું, એવું કહેવામાં આવ્યું કે ફાયર સેફટી ન હતી એટલે ઘટના બની. મોરબીની ઘટના બની ત્યારે આપણને એવું કહેવામાં આવ્યું કે સેફટીની વ્યવસ્થા ન હતી એટલે ઘટના બની. વડોદરાની ઘટના બની ત્યારે પણ આપણને એવું કહેવામાં આવ્યું કે સેફટીની વ્યવસ્થા ન હતી એટલે ઘટના બની. રાજકોટમાં પણ એ જ થયું કે સેફટીની વ્યવસ્થા ન. તો સેફટીની વ્યવસ્થાને જોવા માટે, ચેક કરવા માટે, સુપરવિઝન કરવા માટે અને સેફટી ન હોય તો એની ઉપર આકરા પગલાં લેવા માટે કરોડો રૂપિયાના અધિકારીઓ નિમેલા છે.
તો કરોડો રૂપિયા પગાર લીધા પછી પણ જે અધિકારીઓ સેફટીની કોઈ જાણકારી જ નથી મેળવતા, સુપરવિઝન નથી કરતા, એવાનો તો એફઆઈઆરમાં નામ જ નથી આવતા. તક્ષશિલાની ઘટના બની, ફાયર વિભાગના અધિકારીનું એફઆઈઆરમાં નામ ન આવ્યું. વડોદરા હરણીકાંડ બન્યો તો બચારો પેલો બોટ ચલાવવાવાળો મજૂર માણસનું એફઆઈઆરમાં નામ આવ્યું, પણ કોર્પોરેશનના અધિકારીનું એફઆઈઆરમાં નામ ન આવ્યું. મજૂર તો એનું પેટ ભરવા માટે હોડી ચલાવે છે, એ કોઈ માલિક નથી કે કોઈ કરોડો કમાતો નથી. અહીંયા એના માલિકોને એરેસ્ટ કરી લીધા, ગુનેગારોને, પણ કોર્પોરેશનના માણસનું તો એફઆઈઆરમાં નામ જ નથી અધિકારીનું. તો વારંવાર જે ઘટનાઓ બને છે એના ઓરિજિનલ ગુનેગારોના એફઆઈઆરોમાં નામ જ નથી આવતા. હવે ઓરિજિનલ ગુનેગારો જ પકડવામાં નહીં આવે તો ઘટનાઓ બનતી બંધ નહીં થાય. જ્યારે ઓરિજિનલ ગુનેગારો પકડાશે, સજા થશે, તે દિવસથી થોડોક ડર આવશે ને તે દિવસથી કંઈક સારું થવાની આશા રખાય. હાલ તો એવી કોઈ આશા કેમ રાખવી? ગોપાલભાઈ, તમે વકીલ પણ છો, તો તમે એ જાણો છો કે કાયદામાં છટકબારી કેવી રીતના થતી હોય છે અને કેવી રીતના કરે પણ છે. તો એ જૂની ઘટના હોય કે અત્યારની ઘટના હોય, આપણે જોઈએ જ છે કે જે મુખ્ય આરોપી હોય એ પણ બહાર જ ફરતા હોય છે. કાયદામાં એક પોલીસ છે, એક વકીલ છે સરકારી, અને એક જજ છે. કોઈ ગુનેગારને સજા આપવા માટેના 3 વ્યક્તિઓ છે નિમિત્ત. પોલીસનું કામ છે એફઆઈઆર લખવી અને તપાસ કરવી, અને તપાસના અંતે કોર્ટમાં આપવું. કોર્ટમાં જજે નિર્ણય લેવાનો છે અને આરોપીને સજા થાય એ માટેની દલીલ સરકારી વકીલે કરવાની છે. ભૂતકાળમાં જેટલી પણ ઘટનાઓ બની એના બધા જ ઓલમોસ્ટ લોકો છૂટી ગયા છે. સરકારી વકીલ હોવા છતાંય કેમ છૂટી ગયા? સરકારી વકીલ કરોડો રૂપિયા પગાર લીધા પછી પણ આરોપી છૂટ્યા કેમ? આવી ગંભીર ઘટનાના આરોપી કેમ છૂટી ગયા? પોલીસ એફઆઈઆર લખે છે તો ઓરિજિનલ આરોપીનું નામ જ એફઆઈઆરમાં નથી હોતું. મોરબીની ઘટના બની તો પેલો ટિકિટ બારી પર બેસવા વાળો જે બચારો મજૂર માણસ હતો, એ તો એનું ઘર ચલાવવા માટે ત્યાં બેઠો છે, એ થોડો માલિક છે, એ કઈ કરોડો રૂપિયા કમાવાનો છે, તો એને પકડાય છે. પણ ચીફ ઓફિસર નગરપાલિકાનો છે એની એરેસ્ટ નથી થતી. કે ચીફ ઓફિસર સરકારના લાખો રૂપિયા પગાર લીધા પછી એની જવાબદારી હતી ચેક કરવાની. જેમ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના અધિકારીની જવાબદારી છે કે જ્યાં જ્યાં ફાયર ન હોય એ યુનિટને સીલ મારી દેવા, તો એ અધિકારીએ સીલ ન માર્યું, છતાં એ અધિકારીનું એફઆઈઆરમાં નામ નથી. તો આવી રીતે ગુનેગારોને છાવરવાનો દરેક વખતે સુઆયોજિત પ્રયત્ન થાય છે. પછી અમે જાણકાર વ્યક્તિ તરીકે અવાજ ઉઠાવીએ તો અમારા ઉપર માછલા ધોવાય છે કે રાજકારણ કરો છો અને આવી ઘટનામાં પણ તમે બોલ કરો છો અને આવી. અમે તો એટલે જ બોલીએ છીએ. મને તો હું એટલે નથી બોલતો કે હું કોઈ પાર્ટીમાં છું, હું એટલે નથી બોલતો કે મને બહુ કાયદાની ખબર, હું એટલે બોલું છું કે નહીં બોલીએ તો આવી કોઈ ઘટનામાં કાલ અમે ભડતું થઈ જશું. ક્યાં ખબર પડવાની છે ક્યાં હું શેકાઈ જઈશ, કે મારા બૈરા છોકરા શેકાઈ જશે આવી રીતે આગમાં. આ તો રોજ બને છે. ક્યાંક તો ફરવા હરવા જવાના છીએ, તો મને તો એ ડર લાગે છે એટલે હું બોલું છું. અને જ્યારે અમે બોલીએ છીએ તો સરકારના માણસો એમ કહે છે તમે રાજકારણ કરો છો. તો દર 6 મહિને મોટી સંખ્યામાં 50-100 લોકો મરી જાય, દર 6 મહિને આવું બને, અને બોલવાનું નહીં, બોલીએ તો કે રાજકારણ કરો છો. તો ગુનેગારોને છાવરવામાં આવે છે, જામીનો મળી જાય છે, જેલમાંથી છૂટી જાય છે. અસલી ગુનેગારોના એફઆઈઆરોમાં નામ જ નથી આવતા. 2-4 દિવસ ચમરબંધીને છોડશું નહીં ના સૂત્રો બોલાવવામાં આવે ને પછી બધું ઠંડુ પડી જાય એટલે બધા પોતાના કામે લાગી જાય છે. તો કેટલું દુઃખનો વિષય છે કે બોલીએ છે તો સાંભળતા નથી, અને બોલીએ છે તો અમારા ઉપર આરોપ આવે છે કે તમે રાજકારણ કરો છો. આ જીવ ન ગયા હોત ને જીવતા હોત તો હું ક્યાં રાજકોટમાં આવીને વાત કરવાનો હતો? અને અમે તો કોઈ ગુનો નથી કર્યો. આ તકલીફ છે. તમારી શું અપેક્ષા છે કે કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ? મને એમ લાગે છે એક નાગરિક તરીકે કે સરકારે આ ચમરબંધીને છોડવામાં નહીં આવે, સૂત્ર બંધ કરી દેવું જોઈએ. કાયદો કડક કામ કરશે, સૂત્ર બંધ કરી દેવું જોઈએ. એક નવો કાયદો કે એવી વ્યવસ્થા બનાવવી જોઈએ કે જે એરિયામાં આવી ઘટના બને એ એરિયાના કોર્પોરેશનનો અધિકારીને પહેલો ગુનેગાર બનાવો, એવો એક કાયદો જ બનાવવો જોઈએ. કેમ કે પોલીસમાં તો એવું છે કે કોઈ એરિયામાંથી મોટી સંખ્યામાં દારૂ મળે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવે તો એ એરિયાના પીએસઆઈને સસ્પેન્ડ કરી દેશે. આપણે જોઈએ જ છે, ભલે પોતે કશું ના કરતો હોય. એમાં આપણે જાણીએ જ છીએ કે કોઈ પોલીસ સ્ટેશન એરિયામાંથી ક્રાઇમ બ્રાન્ચ રેડ પાડે ને દારૂ મળે તો એ સ્થાનિક પીએસઆઈને સસ્પેન્ડ કરી દે, એની ઉપર કાર્યવાહી થાય. તો જ્યારે આવી ઘટના બને ત્યારે સ્થાનિક ફાયર બ્રિગેડવાળા ઉપર કેમ કાર્યવાહી નથી થતી?
તો સરકારે કાયદો બનાવવો જોઈએ કે જેની જવાબદારીમાં આ આવતું હતું સરકારી જવાબદારીમાં એ વ્યક્તિ પહેલો ગુનેગાર અને એના માલિકો બીજા ગુનેગાર અને સંચાલકો ત્રીજા ગુનેગાર અને મજૂરોને બચારાને ના પકડવા જોઈએ. મજૂર તો શું કરવાનું, એને તો ખબર પણ નહીં એને ખબર ના હોય, એ તો 2-5 હજારમાં નોકરી કરતા હોય, એ કોઈ ગુનેગાર નથી હોતા. તો સરકારે સ્પષ્ટ કાયદો કરવો જોઈએ કે હરણી દુર્ઘટના હોય કે જે કાંઈ હોય, હજુ ચોમાસું આવે છે, લાઇટના થાંભલે ચોંટીને કેટલાય લોકોના જીવ જશે, એ બેદરકારી વીજળી વિભાગની હશે. આપણે દર ચોમાસે જોઈએ ગટરના ઢાંકણામાં કોઈ પડી જાય ને મૃત્યુ થાય છે, એના કોઈ ગુનેગારો જ નથી હોતા. જે મરી જાય એ જ બચારો ગુનેગાર હોય છે. વર્ષોથી એ જ જોતા આવ્યા છે કે ચોમાસામાં ગટરના ઢાંકણાઓમાં પડીને જે માણસ બચારો મૃત્યુ પામે એનો ગુનેગાર એ પોતે હોય છે. એવો કાયદો લાવો કે કોર્પોરેશન ગુનેગાર, વીજળીના થાંભલે કોઈ ચોંટીને કદાચ અપમૃત્યુ થાય તો એનો જીબીવાળા ગુનેગાર, આ ફાયર બ્રિગેડ ફાયર સેફટી નથી ને આ ઘટના બની તો ફાયરવાળા ગુનેગાર. જે દિવસે આ કાર્યવાહી થશે ઘટના બનતી બંધ થઈ જશે. ગુનેગારોને છાવરવામાં આવે છે એટલે જ તો ઘટના વારંવાર બને છે. ગુનેગારોની ઉપર કાર્યવાહી થવાની ચાલુ થઈ જશે પછી કોઈની હિંમત નથી કે આવી બેદરકારી કરે. એટલે પ્રશ્ન એ જ છે કે લૂ ફોલ્સ બધી જ જગ્યાએ છે, પણ એ લૂ ફોલ્સનો ઉપયોગ કરી અને કાયદા અને વ્યવસ્થાનો ડર ના હોય એના દ્રશ્યો આપણે અનેક જોયા છે. આપણે એ ફોટો પણ જોયો છે કે જ્યારે આ ચાલુ થયું હતું, જે ગેમ ઝોન ચાલુ થયું ત્યારે એસપીથી લઈને અલગ અલગ અધિકારીઓ ત્યાં આવ્યા હતા. તો એ અધિકારીઓને નહીં દેખાયું હોય કે અહીંયા સેફટીનું કંઈ નથી. અધિકારીઓનો મેં એવો જવાબ પણ સાંભળ્યો એક મીડિયામાં કે અમે લોકો તો ખાલી અમને બોલાયા હતા એટલે ગયા હતા, અમારું ધ્યાન એમાં ન હોય. આ તો કોઈ જવાબ નથી તમારો. નેતાઓ એમ કહીને છૂટી જાય કે અમને ખબર નથી, અમે તપાસ કરીશું, અને અધિકારીઓ એમ કહે કે અમને ખબર નથી, તો ખબર કોને હોય છે?